સીતારામ મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો તો આજે આપણા વ્લોગનો ત્રીજો દિવસ છે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો આપણાને વિજયભાઈનો ફોન આવી ગયો હતો અને વિજયભાઈ હારે મુલાકાત કરીને આપણે નીકળી ગયા કારખાના બાજુ. આજે પણ મોડું થઈ ગયું દરરોજ જેમ, અને વિજયભાઈ ગયા હતું જલ્દી થઈ જાય કે એને આપી દીધું લીવર. વિજયભાઈ હવે બ્રેકફાસ્ટ કામ નથી લેતા, એને તો પહેરવું મને વિજયભાઈ ને કાંઈ નહીં. વિજયભાઈ તો એને રેનકોટ લઈને આવે, આપણે તો આમને જવા થાય એને કઈ વાંધો નહીં. આપણે વિજયભાઈ ના થાય મોડું તો એમ કે હવે હું નીકળું લઈ લેવા દઉં. મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા અહીં. ઓફિસે જોયું તો હજી કોઈ આવ્યું નથી. હવે રાત બાદ ચાલુ કરી નાખ્યું. જગાભાઈ હજી આવ્યા નથી. પ્રજ્ઞેશભાઈ એની હારે જ આવે. મિત્રો આપણા જગદીશભાઈ રાહ જોતા હતા, જગદીશભાઈ આવી ગયા હવે. પ્રજ્ઞેશભાઈ ની હારે આવી ગયા. આ બે આજ મોડું કર્યું છે. કેમ પર મોડું થયું એમ છે ભાઈ? મોડું થઈ ગયું લે. કા થઈ ગયું એમ તારે પણ કિલ્લા ખોડ અહીંયા ખોડિયા અમે કેમ પણ અમે કેમ હાલ્યા આવી ટાઈમ છે તો હું કેમ વેલો વિયો જાત ભાઈ? હવે તો મારે જવાનું હોય એટલે મારે જવાનું હોય એટલે. વાહ. તો મિત્રો જગાભાઈ આવીને ડાયરેક્ટ કેમ કહી દીધું હું તને જે સેમ્પલ આપું એ તું અત્યારે ડિજિટલ હે. વનરાજભાઈ કે હું આવું ભેગો. મેં કીધું સુખ દુઃખ નો સાથીદાર છે આપણો, એટલે ભેગો હોય જ તે. એટલે અમે જાય હવે ડિજિટલે ભરતમાં માટે તમને મળાવી. અમે ડિજિટલે પહોંચી ગયા અહીં. આપણા ભરતનામાં જોઈ લ્યો. સીતારામ સેમ્પલ લે લ્યો. હે તમારે એવું ના થાય, કામ જ નહીં કરવાનું, બેઠું રહેવાનું. હે બેઠું જ રહેવાનું. હા આમાં ખાલી થોડી ઘર મતી લેવાનું, પછી ભાઈ બેસી જવાનું. અહીંયા આવું ને ખબર ના, મારે કાંઈ આવું નથી, મારે ના આવું. તો હવે ભરતભાઈ અમારે ભેગા આવે જાય ક્યાંય નથી ખબર. અમે તો પેંડા લઈને ઓફિસે જાય પાછા, એ ક્યાંય જાય નથી. ક્યાં જવું? કપડા પણ સકલા પણ સકલો અમારા અહીં નામથી માણ આવે કઈ જાય. રેડી હાલો મામા. સીતારામ. પ્રફુલભાઈ આવી ગયા છે આજે, કાલ નહોતા આવ્યા, આવી ગયા છે બેગ લઈને. આપણે મેચિંગ ચાલુ કરશું અને પ્રફુલભાઈ જરાક કામ કરી લ્યો, પછી આપણે એને કઈ મેચિંગનું નામ સાંભળીને જ આપણે પ્રજ્ઞેશભાઈને મોતિયા મરી ગયા. તો પ્રફુલભાઈ આજ થોડા કામમાં છે અને જગાભાઈ અને બીટુભાઈ એ બે આજ પ્રોડક્શન ચેકિંગમાં કામમાં છે. અને અંકિતભાઈને ફોન તો કરી દીધો છે પ્રફુલભાઈએ, હવે આવવાની તૈયારીમાં જાય છે. તો આપણા અંકિતભાઈ આવી ગયા છે અને આવીને ડાયરેક્ટ રમવા માંડ્યા છે કોઈન માસ્ટર. અને પ્રફુલભાઈને કામ પતી ગયું, જગાભાઈ થોડાક કામમાં આવી ગયા લાગે. પ્રજ્ઞેશભાઈ આપણે જો ડિઝાઇનમાં હરીચારો કરે જરાક. તો આપણા કારખાનેથી અત્યારે નીકળી ગયા છીએ અને હવે આપણે જઈશું વિજયભાઈ પાસે. વિજયભાઈનો ફોન આવી ગયો મને કે જલ્દી પહોંચી જાય છે, એટલે આપણે હવે જઈએ જલ્દી. વિજયભાઈ લીવર મારી દીધું છે. હવે વિજયભાઈ ઉપર લેવાનું નામ નથી લેતા. હવે એને શું હોય શું ખબર મને કે ભાઈ જા સીધું લીવર મારી દીધું છે. વિજયભાઈ કારણ શું હે? કાંઈક કારણ હે એમ કે કહેવાય એમ નથી. હવે જે હોય આપણે જાણવું નથી, આપણે ઘરે પહોંચવાથી મતલબ એ હવે
સીધા ઘરે પહોંચી રસ્તામાં એમ તો હજી ઊભા રહેશું. તો વિજયભાઈ કે આપણે આજે પેટ્રોલ પુરાવવું પડશે. તો અમે પહોંચી ગયા હતા પેટ્રોલ પંપે અને વિજયભાઈ અને એક્ટિવામાં અત્યારે પેટ્રોલ પુરાવે છે. તો પેટ્રોલ પુરાવીને અમે નીકળી ગયા ઘર બાજુ. તો અહીંયા તો રસ્તા વચ્ચે ટાયર પડ્યા હતા અને ચારે બાજુ ખટારાની લાઈન લાગી ગઈ હતી. પણ આપણે વિજયભાઈ એવી ડ્રાઈવર એટલે આપણે વાંધો ન આવે, આપણે પટલી ગલીમાંથી નીકળી જાય એમથી. તો આપણે પહોંચી ગયા હતા આપણે મોરબીના જૂના અને જાણીતા પાડા પુલ ઉપર. તો પાડા પુલથી થોડાક જ આગળ આપણે આવી જાય ધક્કાવાળા મેળીમાનું મંદિર, ત્યાં આપણે રાતે આવશું, અત્યારે નહીં જાય. તો મિત્રો આપણે વિજયભાઈના ઘર બાજુથી નીકળી ગયા આપણા ઘર બાજુ હાલીને. વિજયભાઈ યાર જરાક શૂટિંગ નથી થયું, ટાઈમ નથી મળ્યો એટલે. બાકી આજ ચા પીવાનો પ્લાન કર્યો હતો પણ સમજ રહ્યો આવ્યું ટ્રાફિકના લીધે. સમજ રહ્યો આપણે ઘરે પહોંચી ગયા તો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી જમી કરીને વયા જાય ધક્કાવાળીએ. તો જરાક વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણા કીર્તનભાઈ એક આપણાને ખુશખબરી આપી દીધી કે આપણે ફોન લીધો નવો, અને નવો ફોન લીધો જોઈ લ્યો, બ્રેન્ડ ન્યુ હો. હા આપણે જો ધ્રુવભાઈ કાળાભાઈ જો અહીંયા આવી ગયા. કીર્તનભાઈ હાલ્યો તમારો ફોન. બબે ફોન વાળા ભાઈ, બબે ફોન વાળા ડબલ ફોન એપલ ને એટલા તો અમે નથી ભાઈ. કાકા એકમાં હવે આમ ફાફા પડે, તમે બબે લઈ રખડો કાકો. મામા તમે કઈ જવાબ દિયો હવે. મામાને આજ મૌન વિરાત એ મામાને સાચું કા મને એવું જ લાગે. તો તમે કઈક કયો ધ્રુવભાઈ. એમાં એવું છે મામાને કાલ હે ને પેપર જવાબ દિયો. આને આ કીએ જો કાલ એમાં એવું છે મામાને કાલ પેપર અમુક સસુંદરા અહીંયા આયલા આવ્યા જો. એમાં એવું છે કે મામાને કાલ પેપર હે ને તો એને હે ને ટેન્શન માં કરી ગયું એટલે. તો તમે એને ભેગા નથી ભણતા, તમને ટેન્શન નથી? આપણે શું હોય કાકા લો એટલે આવડેલું લખવાનું, બાકી જય સિયારામ. would like to take notes while I take totes of the આપણા જાડા ભાઈ જો ચપ્પલ બુક કરી નાખ્યા હતા, કીધું ને આવ્યા નહોતા, આજે આવ્યા. હે ઓલી નો આવ્યા. હા ચપ્પલ બુક કર્યા હતા. જાડા ભાઈ કેટલા ચપ્પલ આવ્યા? હેલા ભાઈ હવે અમારા 100 રૂપિયાની ચંપલ હોય કાકા. તમને આ લાગે હો ના? હા હશે 400-500 રૂપિયાના હશે ને. એટલા ના ખોટું બોલે, એટલા તો હોય જ નહીં જાડા. હે જાડા એટલા નહીં હોય. હે ઓય કહું 400 રૂપિયા 400 ના હે ને? હે 400 ના હશે ને? 400 ના ચપ્પલ એની આપણા એમ જ કીએ મારે 50. હજી તો આપણા તારા ભાઈ તો એમ કીએ કે 50 રૂપિયાની સ્લીપર. હાજુ એલા 50 રૂપિયાની સ્લીપર લેવાની વાત કરતા હતી, 400 ના લીધા. સાચું હે જાડા? જો આપણે ધુલાભાઈ બોલ્યા. તો હવે અમે જમી લીધું, જમીન હવે જઈ ધક્કાવાળીએ થોડી વાર બેઠા. તો દાદાભાઈની રાહ જોતા હતા. દાદાભાઈ આવ્યા ડાયરેક્ટ હાલો ધક્કાવાળીએ જવું છે. અમે ધક્કાવાળીએ જઈએ અને એક વાત તમને કેવી હતી કે જરાક સપોર્ટ કરતા રહેજો, તો અમને જરાક પ્રેરણા રહી આવી રીતના વિડીયો ઉતારવાની અને વ્લોગ ઉતારવાની. તો એડિટિંગમાં ને બધામાં ટાઈમ જાય, આખો દી કામે હોય અને ફરી સાંજે આવીને આવી રીતના એડિટિંગ કરવાનું, સવારવાળી વિડીયો અપલોડ કરવાનો, એમાં જરાક ટાઈમ જાય. તો જરાક સપોર્ટ કરજો તો સારું એમ. બાકી દાદાભાઈ તમે બે શબ્દ કહી દો. આપણું એક જ બટન થવા થાય પેન મોજ કરો બીજું હું કે દાદાભાઈ કે એ કાયમ કરજો. દાદાભાઈને હું વાત સાચી જોઈ. દાદાભાઈ એમ કીધું માવા ખાજો, તો એ વાત ન કરતા, એ વાત ખોટી છે. માવા ન ખાતા. બાકી આ દાદાભાઈના નાના ભાઈ એનું નાનું વર્ઝન. ભાઈમાં કેટલો ફરક છે તમે જોઈ લ્યો. અને બાકીના આપણા વાહે આયલા આવે છે. દાદાભાઈ હા જે હોય કોણ તો ભલે ખબર.
તો મિત્રો આપણે ધક્કાવાળી મેળીમાના મંદિરે પહોંચી ગયા હતા. તો હવે આપણે અંદર જાશું. તો આ છે આપણા ધક્કાવાળી મેળીમાનું મંદિર. ચાલો આપણે દર્શન કરી લઈએ. ધક્કાવાડીએથી જબભાઈનો ફોન આવ્યો કે આપણે બેહવા જવું એ કદીના ભેગા નથી થયા, તો કે આજ બેહવા આવતો રહે. હું જબભાઈ અને જાડાભાઈ કે મારે આવવું હતું. જાડાભાઈને લઈ આવ્યા હતા. તો અહીંયા તને બેઠા હતા અમે રીતપાને મંડળી આગળ. તો કદીના ભેગા નથી થયા, આજે ભેગા થયા અમે. કેવું પ્રિય મજા આવી ગયા? મજા જ આવે ને. ગાઈસ ફોલો કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરજો પૂરેપૂરો. સીતારામ, જય માતાજી, મહાદેવ. જાડાભાઈ જરાક ડોકું દેખાડો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કોમેન્ટ ફોલો. જય માતા. આપણા જબભાઈ હવે નીકળે છે. સીતારામ. સીતારામ ભાઈ, સીતારામ. આવજો. હવે મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ અને આપણો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી. તો વિડીયો મજા આવી હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી સીતારામ.